નમસ્કાર મિત્રો, SKV નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જાણીશું કે આ ઇલેક્શન કાર્ડની અંદર મોબાઈલ નંબર કેવી રીતના રજીસ્ટર કરવા. તો એના માટે આપણે એક 8 નંબરનું ફોર્મ જે આગલા વિડીયોમાં જણાવેલું છે એ પ્રમાણે હું તમને પાછો આજે જણાવીશ. એના માટે આપણે ક્રોમ બ્રાઉઝર અથવા ગૂગલ ઉપર વોટર આઈડી લખવાનું છે. વોટર આઈડી લખ્યા પછી પહેલી જ સાઈડ આવે છે ઇલેક્શન કોમ્યુનિકેશન ઓફ ઇન્ડિયા પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમને આવો એક હોમ પેજ દેખાશે. હોમ પેજ ઉપર આપણે ઘણા બધા ઓપ્શન આપેલા છે. ફોર્મ નંબર 6 છે, ફોર્મ નંબર 7 છે, હેલ્પલાઇન નંબર છે. મતલબ આખા વોટર જે આઈડીની અંદર જે ટોટલ ડિટેલ્સ તમને અહીંયાથી મળી જશે આ પેજ ઉપરથી. બરાબર છે. નીચે તમને એના એપ્લિકેશનની ઘણી બધી છે. એક મોબાઈલ એપ આવે છે, વોટર હેલ્પ એપનો એપ પણ આવે છે. ત્યાર પછી આપણે જે ઇલેક્શન કાર્ડ છે તેમાં કોઈ કમ્પ્લેન કરેલી હોય તો એને એપ્લિકેશન ટ્રેકનું પણ એક ઓપ્શન આવે છે. ઇપિક ડાઉનલોડ આવે છે. પરંતુ આપણે અત્યારે જે જોવાનું છે તે છે 8 નંબરનું ફોર્મ. તો અહીંયાથી પણ આપણે જો ફોર્મ ઉપર લખેલું જ છે ત્યાંથી આપણે જવાનું છે ફોર્મ નંબર 8માં. તો એ કઈ રીતના આપણે કાઢવાનું છે, અહીંયા આવી ગયા બધા ફોર્મ. તો આપણે અહીંયાથી લેવાનું છે ફોર્મ નંબર 8 ઉપર ક્લિક કરવાનું છે. ફોર્મ નંબર 8 ઉપર ક્લિક કરશો એટલે આવો તમને ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં અધર્સ સિલેક્ટ કરી અને સબમિટ કરવાનું છે. અને ત્યાં આપણા ઇલેક્શન કાર્ડ નંબર નાખવાના છે. ઇલેક્શન કાર્ડ નંબર નાખશો એટલે તમારી જે ડિટેલ છે એ તમારે અહીંયા ઓપન થઈ જશે. ઓપન થઈ જાય ડિટેલ, જેમાં તમારું નામ હશે, ઇલેક્શન કાર્ડ નંબર હશે, વોર્ડ હશે, કેટલા વોર્ડમાંનો ભાગ નંબર હશે. બરાબર છે. તે ઓપન થાય ત્યાર પછી આપણે ઓકે ઉપર ક્લિક કરવાનું છે. ઓકે ઉપર ક્લિક કરશો એટલે તો તમારા પાર્ટ નંબર અને સિરિયલ નંબર ઉપર છે. ત્યાર પછી નીચે 4 ઓપ્શન આપેલા છે, જેમાં એપ્લિકેશન ફોર તમારે જેમાં એપ્લિકેશન કરવી એમ શિફ્ટિંગ રજિસ્ટ્રેશન એટલે કે એડ્રેસ બદલાવવું હોય તો છે, અને કરેક્શન ઇન્ટરિન એક્ઝિટિંગ ઇલેક્ટ્રિક રોલ એટલે કે એમાં કોઈ સુધારો, નામ, ફોટો, મોબાઈલ નંબર વગેરે. તો આપણે મોબાઈલ નંબર કરવાના છે એટલે 2 નંબરના ઓપ્શન ઉપર ઓકે કરવાનું રહેશે. અને એડ્રેસ જો તમારે સુધારવું હોય તો તમારે 1 નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી 3જા નંબરનો ઓપ્શન અને 4થા નંબરનો ઓપ્શન છે એ બંને એના માટે છે કે ઇસ્યુ ઓફ રિપ્લેસમેન્ટ ઇપિક વિધાઉટ કરેક્શન એટલે કરેક્શન વગર જો તમારે ડાયરેક્ટ બદલાવવું હોય તો એના માટે છે. એટલે આપણે બીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરીને એન્ટર કરશું એટલે આવી રીતના એક ઇન્ટરફેસ જે 8 નંબરનું ફોર્મ છે ઓપન થઈ જશે. 8 નંબરનું જે ફોર્મ ઓપન થશે એમાં ઉપર જો લખેલું જ છે તમારું એડ્રેસ આવી જશે, તમે ક્યાં મતલબ તમારો તાલુકો આવી જશે, જે તાલુકામાંથી તમે નિવાસ કરતા હોય. તેમાં આપણે કશું જ નથી કરવાનું. ઉપલા 2 પેજમાં નેક્સ્ટ આપી દેવાનું છે. નેક્સ્ટ આપશો એટલે તમારે બીજા પેજ ઉપર તમે આવી જશો. આ બીજા પેજ ઉપર છે આપણું, જેમાં તમારું નામ અને ડિટેલ્સ તમારી બધી ઓલરેડી લખેલી હશે જે તમારા ચૂંટણી કાર્ડમાં છે. એના પછી એમાંય આપણે નેક્સ્ટ આપી દેવાનું છે. એમાં આપણે કશો સુધારો નથી કરવાનો. આપણા માટે મેઇન પેજ છે આ. તો આમાં જો આપેલું છે નામ છે, જેન્ડર છે, એમાં આપણે મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું રહેશે, કેમ કે આપણે જે સુધારવાનું છે એ મોબાઈલ નંબર સુધારવાના છે. મોબાઈલ નંબર ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના તમારા મોબાઈલ નંબર એન્ટર કરવાના રહેશે. એટલે તમે મોબાઈલ નંબર આમાં તમારો 10 આંકડાનો જે મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે. અને ત્યાર પછી આપણે નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ડી સેક્શનમાં આપણે આવવાનું છે. નેક્સ્ટ આપશો એટલે આવી રીતના એક ડી સેક્શનની અંદર જાવશો એટલે આપણે અહીંયા પ્લેસ નાખવું પડશે, ફરજિયાત છે તે. પ્લેસ નહીં નાખો તો તમે આગળ પેજથી વધી નહીં શકો. પ્લેસ તમે નાખી દેશો ક્યાંથી તમે આ સુધારો કરી રહ્યા છો. પ્લેસ નાખવાનું છે, સાચું નાખજો જેથી કરીને તમારે કોઈ ઇસ્યુ ના થાય. આપણે પ્લેસ એન્ટર કરી દઈએ. એન્ટર કરી અને નેક્સ્ટ ઉપર કરશો એટલે આવી રીતના એક ઇન્ટરફેસ ઓપન થશે, જેમાં તમારે ઓટીપી લેવો પડશે. જે તમે ઉપર મોબાઈલ નંબર નાખેલા છે સી સેક્શનમાં તે મોબાઈલ નંબર અહીં ઓલરેડી તમારો આવી જશે. અને સેન્ડ ઓટીપી કેપ્ચા કોડ એન્ટર કરી અને સેન્ડ ઓટીપી ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી જનરેટ થશે, જે આપણે જોઈશું. પહેલાં કેપ્ચા નાખી દઈએ. ખોટો કેપ્ચા છે એટલે ફરી માંગ્યો છે. ફરી પાછો આપણે કેપ્ચા કોડ એન્ટર કરશું 700, જ્યાં ઉપર લખેલો જ છે.
હવે આપણે સેન્ડ ઓટીપીમાં ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે એક ઓટીપી અહીંયા જનરેટ થશે. જે તમારા મોબાઈલ નંબર ઉપર નાખેલા છે એમાં ઓટોમેટિકલી ઓટીપી જતો રહેશે. ઓટીપી આવી ગયો છે. આપણે અહીંયા ઓટીપી દાખલ કરશું. ઓટીપી દાખલ થઈ જાય એટલે આપણે પ્રિવ્યૂ સબમિટમાં એન્ટર કરવાનું છે. એટલે આવી રીતના તમારું એક 8 નંબરનું જે ફોર્મ છે એ આખું કમ્પ્લીટ સબમિટ થઈ જશે. જેમાં તમારે કન્ફર્મેશન માટે હજી પણ એક સબમિટ કરવું પડશે. જેમાં નીચે હજી આપેલું છે કીપ એડિટિંગ અને સબમિટ. તો આપણે સબમિટ કરી દઈશું. સબમિટ કરી અને પાછું કન્ફર્મેશન માગશે, તેમાં યસ કરવાનું રહેશે. આપણે તમે યસ કરી દેશો એટલે આવો એક જનરેટ નંબર થઈ જશે જે તમારો એપ્લિકેશન નંબર હશે. તમે સ્લીપ જો ડાઉનલોડ કરવી હોય તો તમે અહીંયાથી સ્લીપ પણ ડાઉનલોડ કરી શકો છો, અથવા તો તમારે નથી કરવી તો સ્ક્રીનશોટ પાડીને પણ તમારી પાસે રાખી શકો છો જે એપ્લિકેશનનું સ્ટેટસ જોવા માટે. એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી લઈએ. આપણે ડાઉનલોડ કરેલી છે એટલે ફરી પાછી ડાઉનલોડ કરી લઈએ. એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય આ જો આ તમારો એક એપ્લિકેશન નંબર રહેશે આવી રીતના. એને આપણે અહીંયાથી કોપી કરી લેશું અને આપણે આગળ જોઈ પણ લઈએ કઈ રીતના એપ્લિકેશન ટ્રેક કરવાની છે. આખો નંબર આપણે કોપી કરી લેવાનો છે. કોપી કરી આપણે ફરી પાછા બહાર આવી જઈશું અને વોટર આઈડીની હેલ્પલાઇનમાં ફરીથી આપણે જશું. પાછી એક વેબસાઇટ ઉપર જવાનું છે અને આપણે અહીંયા આવી રીતના હોમ પેજ ઓપન થાય એટલે જો અહીંયા ટ્રેક એપ્લિકેશનમાં એન્ટર કરશું અને ત્યાર પછી જે આપણે કોપી કરેલી છે એપ્લિકેશન નંબર એ એન્ટર કરી અને સબમિટ કરી દઈશું. આ આપણી જે ડિટેલ છે કઈ એપ્લિકેશન કઈ સ્ટેટસમાં છે તે અહીં બતાવી દેશે. મોબાઈલ નંબર છે એટલે મિત્રો ડાયરેક્ટલી એપ્લિકેશન સબમિટ થઈ જ જાય છે, પરંતુ અમુક વખત જો એડ્રેસ આપણે ચેન્જ કરવાનું હોય તો એમાં થોડો ઘણો સમય લાગે છે. મહિનો જઈ શકે છે, 45 દિવસ સુધી રાહ જોવાની હોય છે, પરંતુ 45 દિવસની અંદર મોસ્ટ ઓફ થઈ જાય છે. એટલે આવી રીતના આપણે ફોર્મ નંબર 8થી મોબાઈલ નંબર અપડેટ કરી શકીએ છીએ. જે મોબાઈલ નંબર અપડેટ તમારો 1 મિનિટની અંદર થઈ જશે. જે તમારે ફરી પછી મોબાઈલ નંબર અપડેટ થયા પછી તમારું ઇલેક્શન કાર્ડ છે એ ડાઉનલોડ કરવું હોય તો તમે ઇઝીલી ડાઉનલોડ કરી શકો. એટલા જ માટે મિત્રો આપણે જે 8 નંબરનું ફોર્મ ભરી અને આપણે ઇલેક્શન કાર્ડની અંદર મોબાઈલ નંબર જરૂરથી અપડેટ કરવો જોઈએ, જેથી કરી અને ભવિષ્યમાં આપણું ઇલેક્શન કાર્ડ ખોવાઈ ગયું તો આપણે ઇઝીલી પોર્ટલ ઉપરથી ઇલેક્શન કાર્ડ ડાઉનલોડ કરી શકીએ.